સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં મિલેનિયમ કોમ્પ્લેક્સમાં આવેલા અનભ જેમ્સ નામના હીરાના કારખાનામાં કલાકારોએ પાણી પીધા બાદ ઝેરી અસર થતાં તમામ રત્ન કલાકારોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સુરતના કાપોદ્રામાં પાણી પીધા બાદ રત્ન કલાકારોની તબિયત લથડી હતી. કાપોદ્રા વિસ્તારના અનભ જેમ્સ નામના કારખાનામાં 50 રત્ન કલાકારોને પાણી પીધા પછી ઝેરી દવાની અસર થઈ હતી. મળતી માહિતી મુજબ કોઈએ અનાજમાં નાખવાની સેલ્ફોસ નામની દવા પીવાના પાણીના ફિલ્ટર પ્લાન્ટમાં ભેળવી દીધી હોવાનું સામે આવ્યું છે. તમામ રત્ન કલાકારોને તાત્કાલિક સારવારથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનામાં 2 દર્દીઓ આઈસીયુમાં સારવાર હેઠળ છે. ઘટના અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ કાપોદ્રા વિસ્તારમાં ડાયમંડની કંપનીમાં 50 જેટલા રત્ન કલાકારોને પાણી પીધા પછી ઝેરી દવાની અસર થઈ હતી, જેમાં કિરણ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જી સર, કેટલા જણા ટોટલ પેશન્ટ અને શું ઘટના? મારું નામ ડૉક્ટર મેહુલ પાંચાલ છે. હું કિરણ હોસ્પિટલમાં એઝ અ મેડિકલ ડાયરેક્ટર તરીકે સેવા બજાવું છું. આજે સવારે લગભગ 12:30 વાગે અમને એક ડાયમંડ ફેક્ટરીમાંથી ફોન આવ્યો હતો કે ત્યાં આગળ લગભગ 120 જેટલા દર્દીઓ છે કે જે લોકોએ પ્રદૂષિત પાણી પીધું છે, કે જેનામાં એક વોટર ટેન્કની અંદર ઝેરીલી દવાથી પ્રદૂષિત થયા હોય એવું પ્રારંભિક વસ્તુમાં જણાવ્યું છે. એ 120 દર્દીઓમાંથી લગભગ 104 દર્દી અમારી કિરણ હોસ્પિટલમાં આવ્યા છે. આ બધા જ દર્દીઓને અમે તાત્કાલિક એપ્રોપ્રિએટલી સારવાર આપી છે. બધા દર્દીઓ અત્યારે આઉટ ઓફ ડેન્જર છે. 104 દર્દીમાંથી 102 દર્દી એ વોર્ડમાં એડમિટ છે અને 2 દર્દીઓ છે કે જેમના નામ છે રવિ કિરણ પ્રજાપતિ 30 યર મેલ અને જયદીપભાઈ બારિયા 22 યર્સ મેલ, જે લોકો આઈસીયુમાં સારવાર